નમસ્કાર મિત્રો, જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ 4 નામવાળી છોકરીઓ સાસરિયામાં રાજ કરે છે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ 4 નામવાળી છોકરીઓ જન્મ ફક્ત તેમના સાસરાના ઘરે રાજ કરવા માટે જ થાય છે. આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ કેટલાક વાસ્તુ નિયમો જાણીશું, જેને જો તમારા ઘરમાં આવનારમાં આવે તો ઘરમાંથી તમામ વાસ્તુ દોષ દૂર થઈ જશે. તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, સાસરા ઘર પર રાજ કરવા માટે આજના વિડીયોમાં અમે તમને 4 નામવાળી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હંમેશા પોતાના સાસરિયાના ઘરમાં રાજ કરે છે. તેમના ભાગ્યમાં હંમેશા સુખ, ધન અને સમૃદ્ધિ રહે છે. એ 4 નામવાળી છોકરીઓ કઈ છે? આવો જાણીએ આ વિડીયો દ્વારા. પણ તે પહેલા આપણે વાસ્તુના કેટલાક મહત્વ નિયમો વિશે જાણીશું, જે સ્વયં ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા. ચાલો જાણીએ કે એવા કયા નિયમો હતા જે પુરુષોત્તમ નારાયણે પોતે જ જણાવ્યા હતા. જે ઘરમાં મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે, એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ, સુખ, પ્રેમ કાયમ રહે છે. તેથી તમારે પણ વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું, તે ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે, કારણ કે આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી. ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ મહત્વ વાસ્તુ નિયમો વિશે. નંબર 1, શ્રી કૃષ્ણ કહે છે કે આ 5 વસ્તુઓ દરેક વ્યક્તિના હોવી જોઈએ. દૂધ, દહીં, ઘી, ગંગાજળ અને મધ હોવું જોઈએ. ઘરમાં જ્યાં પણ હોય ત્યાં દરિદ્રતા આવતી નથી. આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે. નંબર 2, ઘરના દરેક સભ્યએ ખાસ કરીને એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું અશુભ કામ ન કરવું જોઈએ. એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે, એટલા માટે આ દિવસે ઘરની પવિત્રતા જળવાઈ રહે. ઘરમાં એક એકાદશીના વ્રતનું પાલન થાય છે, પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે. નંબર 3, સાંજે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. જો સાંજે માત્ર 5 મિનિટ માટે જ હોય તો તમારા સાંજના સમયે તમારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ઘીનો દીવો કરવો જોઈએ. પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે કેટલીક અક્ષત તે દીવા નીચે રાખવું જોઈએ. સાંજે ઘરના આંગણામાં પાણીનો છંટકાવ કરવો, રંગોળી, દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી તમારે સવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી અવશ્ય બનાવવી જોઈએ. નંબર 4, ઘરના મુખ્ય દરવાજા પર સ્વાસ્તિક પ્રતીક બનાવવો જોઈએ. સ્વાસ્તિક એક ખૂબ જ શુભ પ્રતીક છે. તે ઘરની ખરાબ નજરથી બચાવે છે. નંબર 5, તમારી અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી ઘરને લોહવું જોઈએ. મીઠું સકારાત્મક શક્તિઓનું શોષી લે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે. નહાતી વખતે પણ પાણીમાં થોડું મીઠું ભેળવીને નહાવું જોઈએ. તેનાથી શરીર શુદ્ધ થાય છે. નંબર 6, દરરોજ ખાંડ ભેળવો લોટ કીડીઓને આપવો જોઈએ. વ્યક્તિની કુંડળીમાં દોષને દૂર કરે છે. નંબર 7, કુટુંબના દેવતાઓના નામનો દીવો પ્રગટાવવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવારે મહાદેવનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરમાં મુખ્ય દ્વાર પર મહાદેવના નામની વિશેષ દીવો રાખો. તમે તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. જો મહાદેવ તમારા ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો આ રીતે કરો. તમારા પરિવારના દેવી દેવતા કે કુળદેવી માટે કરવો ઉપાય. આનાથી પરિવારના દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર તેમની કૃપા જળવાઈ રહે છે. નંબર 8, કોઈ પણ ખાસ તહેવાર કે શુભ મુહૂર્ત
કાળા તલ લઈને મુઠ્ઠીમાં 3 વાર ફૂંકવા. આ કાળા તલને તમારા ઘરની છત પર ફેંકી દો. તેનાથી નકારાત્મકનો નાશ થાય છે. જો ઘરમાં કોઈ ખરાબ નજર હોય તો તે પણ દૂર થઈ જાય છે. તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન નહીં કરી શકે. તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મેલથી થઈ છે, એટલે જ તેમાં ઘણી શક્તિ છે. નંબર 9. શ્રી કૃષ્ણ કહે છે, દરવાજા પર આવનાર ગાય અને દરવાજા પર આવનાર કૂતરાને રોટલી ખવડાવો. ઘરની છત પર પાણી અને ખાદ્ય પદાર્થ રાખવું ધ્યાન રાખો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે. નંબર 10. ઘરના રસોડામાં હંમેશા ભરેલા વાસણ અને આ પાણીને સવારે ઝાડ છોડ પર રેડો. તેનાથી તમામ પ્રકારના વાસ્તુ દોષનો નાશ થાય છે. નંબર 11. ઘરની બહાર નિશાળ હોય પાણીથી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ, જેથી કરીને કોઈ પણ મહેમાન તરસ્યા પાછા ન આવે અને તેમને આશીર્વાદ આપે. તપસ્યા વ્યક્તિને પાણી આપવાથી મોટું કોઈ પુણ્ય નથી. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ સુખી થવા માટે આ એક મહત્વપૂર્ણ કહી હતી. મિત્રો, ચાલો હવે જાણીએ કે 4 નામ વાળી મહિલા કઈ છે. મિત્રો, લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેને ઘણા પ્રકારના નિયમો અને નિયમોનું પાલન કરવું પડે છે. તેઓએ સાસરિયાઓ મુજબ વર્તન કરવું પડે છે. દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેતા લોકોની વિચારસરણી સાપ અલગ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેને પોતાની જાતને તેના વાતાવરણ પ્રમાણે ઢળવી પડે છે. જોકે બધી છોકરીઓ આવી જ હોય છે. વાસ્તવમાં કેટલીક છોકરીઓ આટલી માહેર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલી બદલી નાખે છે અને પોતપોતાની ગોળીઓ ચલાવીને ઘર પર રાજ કરે છે. સાસરિયાનું ઘર અને બધું પોતાના હાથમાં લેવું એ એક કળા છે જે દરેક પાસે હોતી નથી. આવી સ્થિતિમાં આજે આપણે આ વિડીયો માધ્યમથી એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરિયા પર રાજ કરવા માટે જાણીતી છે. આ છોકરીઓમાં કેટલીક ખાસ વાતો હોય છે જેના કારણે તેની સાસરિયા ઘરમાં મુશ્કેલી પડે છે. માત્ર તેઓ સાંભળે છે કે અને તેમની આવડતને કારણે તેઓ ઘરની સારી રીતે મેનેજ કરે છે. નંબર 1. ત નામવાળી છોકરીઓના. આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે. અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દ્રષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે. જ્યારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે અને તેથી મીઠી વાતોથી તેની તરફ બાંધી તેના વખાણ કરાવે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી. મિત્રો, તેઓએ આ કળા તેની સાસરિયાના ઘરના બધા પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે. નંબર 2. એચ નામવાળી છોકરીઓ પણ ખૂબ જ કુશળ હોય છે. તેઓ પોતાની આવડતથી પોતાના સાસરિયાઓને ખુશ કરે છે. સાસરિયાવાળા પણ તેમના ગુણોને નજરઅંદાજ કરી શકતા નથી. આ રીતે દરેક મનમાં તેમના માટે આદર રહે છે. જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરિયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે. એટલે જ એચથી શરૂ થતી છોકરીઓ પણ તેમના સાસરિયા ઉપર આદરથી રાજ કરે છે. નંબર 3. એમ થી શરૂ થતી છોકરીઓ તેની પણ અન્ય લોકોને કેવી રીતે બદલવું તે ખૂબ જ સારી રીતે જાણે છે. તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે. તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે પોતાની જાતને એડજસ્ટ કરી શકતી હોય છે, પરંતુ તેમને પોતાના જેવા બનાવે છે. નંબર 4. એસ નામવાળી છોકરીઓ. આ નામવાળી છોકરીઓને બદલાવ ગમે તે થાય તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. એવું તેમના સાસરીઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે. કોઈ વ્યક્તિ તેમના અધિકાર છે તે આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી કરી શકતી નથી અને મિત્રો, તે તેના સાસરિયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે. ઘણા લોકો નામથી ડરતા પણ હોય છે. મિત્રો, આ શુભ નામ કયા અક્ષરથી થાય છે તે તમને કોમેન્ટમાં જણાવશો. પ્રિય મિત્રો, શું આશા રાખું છું કે તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરી દેજો.